સાહેબને એમને કયા બેઝ ઉપર કીધું કે ભાઈ કોઈ આવશે અને નિર્ણય લેશે. નિર્ણય લેવાની ક્ષમતા કોઈ તરત આવી નથી. શનિ શુક્રવારે વાત થાય, શનિ રવિ રજા આવે, સોમવારે નિર્ણય ન લેવાઈ જાય. એના માટે 15 થી 20 કે 25 દિવસનો સમય હોય કે ભાઈ અમારે બી ઉપર ગવર્મેન્ટ સુધી રજૂઆત ચાલતી હોય અને દરેક વસ્તુ નિર્ણય એ રીતે નિર્ણય લેવાય કે પાછળથી એના કોમ્પ્લિકેશનો વધે નહીં. સાહેબ તમે ઉપર રજૂઆત કરજો. સાહેબ ખેડૂત કામ નથી કરવા દે એટલું તમે રજૂઆત કરજો. ખેડૂત કામ નથી કરવા દે રજૂઆત કરું કે ના કરું કોઈ જતું રહેવાનું. સાહેબ મારી વાત સાંભળો. એટલે સાહેબ એમ કે હું રજૂઆત સાહેબને દાંત આવે જોતા ખરા આપણી પીડામાં સાહેબને દાંત આવે છે. અમારે આ ખેડૂત જો બાપુ હું તમને ફરીથી કહું છું, તમે જોતો લેટર હું લખીને આપી દઉં કે તમારો જે બી નિર્ણય આવશે ડિફરન્સ સાથે વળતર ચૂકવશું. તમે ભલે અત્યારે કાગળિયા ન આપો, 15 દિવસ પછી આપો, અમે એ વળતર ચેન્જ જે થશે એ ચેન્જ પ્રમાણે વળતર તમારો કે મારો નિયમ નથી સાહેબ. તમે ફરીથી કહો બજાર ભાવ તમે કહો છો બરોબર છે, પણ બજાર ભાવ માટે તમારે કંઈક એવિડન્સ તો ચૂકવવા પડશે કે બજાર ભાવ અમે ક્યાં ના પાડીએ. એના માટે કલેક્ટર સાહેબને સુપ્રીમ સાહેબ કાયદાની અંદર કામ જે થાય છે ને એ તમારી હાજરીમાં સાચું થાય ને એના માટે અમે તો કહીએ કે તમે જુઓ અને કલેક્ટર સાહેબ અમે આધાર મુદ્દા રજૂઆત કર્યા, લેખિતમાં અમે માંગ્યા પણ અમને નથી આવી. પાછળથી કોઈને એવું ન થાય કે અમારી ગેરહાજરીમાં પંચરોજ કામ કરે છે. એમ નહીં, અમે લેખિતમાં 18 મુદ્દા લેખિતમાં માંગ્યા, અમને નથી આપ્યા. સાહેબ તમારે સામે પૂછી લો કેદી દીધી અમને. અમે 18 મુદ્દા કલેક્ટર સામે તમે રજૂઆત કરી છે. અમારા જિલ્લાનો રાજા કલેક્ટર છે સાહેબ, અમે એને રજૂઆત કરી છે. કલેક્ટરનો રાજા છે, તમારો રાજા છે, પટેલ સાહેબ કલેક્ટરના રાજા છે. તમે એ જ કહું છું કે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે તો કલેક્ટર સાહેબ એનો જવાબ સમય આપશે. તમે કોઈ જવાબ નથી. તમે ઉપર આવજો સાહેબ, રિક્વેસ્ટ કરો કે ત્યાં સુધી કામ બંધ રહી, જ્યાં સુધી અમારો જવાબ ના મળે, વળતર ના આવે ત્યાં સુધી કામ બંધ રાખો. તમે જોઈ શકો મગફળી જો સાહેબ ખેડૂતોની 12 મહિનાની આજીવિકા સાહેબ. જો સાહેબ હું તમને ફરીથી ના પાડે છે એમ કે એમને સાહેબ તમે જોવો જોઈએ આ ખેડૂતની માંડવી આ કેમ કરે તમે જોતા ખરા. ઘરના છોકરા કદાચ બી આવે શું હોય તો માંડવી લખેલું છે અને કાયદાની અંદર જે પ્રોવિઝન છે એના પ્રમાણે જ થશે. બીજું કહું ના એ રીતે ઉભા ઉપર ના બદલે મારા માટે ઉભા ઉપર ના બદલે ત્યાં સુધી કામ બંધ રાખો, ના બદલે ત્યાં સુધી તો ફરીથી કહું સાહેબ. અને કાલ સવારે તમારે વળતર વાંધા સાથે લેવા માટે બી સાહેબ બી કહે છે, ત્યારે બી કહ્યું અત્યારે બીજું વસ્તુ એક કામ કરો ના કરાર કરી દો, જે ભાડું દેવું અમને ભાડે દેવી છે સાહેબ. જે કાયદામાં જોગવાઈ ખેડૂત માટે કાયદામાં જોગવાઈ આપેલી છે સાહેબ, નથી આપેલી નથી કહેતો. વળતર માટે એક જ જોગવાઈ છે અને વળતર માટે કાયદામાં કલેક્ટર સાહેબને આપેલો છે પાવર છે તો તમારા યોગ્ય રજૂઆતની સામે આપી શકે. તમે જ્યાં થઈ કરો ત્યાં લખો તમારો આમાં આની સાથે વાંધો છે લખો ને ભામે કે દીધું છે સાહેબ, 22 માં દીધું, 23 માં દીધું. એમ નથી કહેતું કે આ સાહેબ ના પાડતા હતા, નોંધ નાખવાની ના પાડતા હતા, કોઈ નોંધ નાખી દીધી. 2022 માં તાલુકા પંચાયતની અંદરમાં સભા હતી, ત્યારે પ્રમુખ સાહેબ રામભાઈ ભાટિયા વચ્ચે અમે જીએસપી ના અધિકારી આવ્યા હતા, ત્યારે અમે વાંધો રજૂ કર્યું કે અમારે જમીન દેવી નથી, તોય નાખી દીધી. પણ એવું ન હોય ને, તમે સમજો એક વસ્તુ આપણે હાઇપોથેટિકલ વાતો કરવા માટે અહીંયા નથી ભેગા થયા. એના માટે આટલા લોકોને ભેગા કરવાનું તો સાહેબ ત્યાં સુધી કામ બંધ કરાવો. કામ બંધ થશે તો ઉપર કામ બંધ થાય તો જ્યાં સુધી આનો નિયમ કે આનું ફાઇનલ ના થાય ત્યાં સુધી કામ બંધ કરાવો. અમારી માંગણી અમે રિક્વેસ્ટ કરીએ પછી 7000 મંજૂર છે બધાનો જો